પાર્વતીજી જ્યારે નાહવા બેઠા ત્યારે દરવાજા પર પોતાનો મેલ ઉતારીને તેનો એક છોકરો બનાવ્યો ગણેશજી અને તેને દરવાજા પર ઊભો રાખ્યો. શંકરજી ક્રોધિષ્ઠમાન થઈને આવ્યા હતા અને તે ગણેશનું માથું કાપી નાખ્યું. તે ઓળખી ન શક્યા કે આ પાર્વતીનો છોકરો છે, મારો છોકરો છે, અને ગણેશજીનું માથું કાપી નાખ્યું. ગણેશજીનું માથું કાપી નાખ્યા પછી તેમણે એક હાથીનું માથું કાપીને મંગાવ્યું અને ગણેશજી પર લગાવી દીધું. શું બીજો થોડોક મેલ ઉતારીને તેનું માથું બનાવીને તે ગણેશજી પર નહોતા લગાવી શકતા? જે લોકો મંદિરોમાં દેવી દેવતા જોડે માગવા જાય છે ને, તેમણે કોઈ દિવસ ધ્યાનથી જોયું છે? મંદિરમાં પૂજા કરવાવાળા પૂજારી છે ને, તે કોઈ દિવસ દેવી દેવતાઓ જોડે, ભગવાન જોડે નથી માગતા. તે ફક્ત તમારી પાસે જ માગે છે. અને જે લોકો મઝારો પર જાય છે ને માગવા માટે, તે લોકોએ પણ કોઈ દિવસ ધ્યાનથી નહીં જોયું હોય. તે મઝારો પર માગવા જાય છે, પણ મઝારો પર જે ફકીરો છે ને, તે તેમની જોડે જ માગતા હોય છે, મઝારો પાસે નથી માગતા. જિંદગીમાં ગમે તે થાય, પરંતુ કોઈના પણ હાથની કઠપૂતળી કોઈ દિવસ ન બનવું. અને હા, ગમે તેવા નિર્ણયો હોય જાતે લેવા અને ખરા ખોટાની પરખ પણ જાતે જ કરવી. તમારી આર્થિક સ્થિતિ ગમે તેવી હોય, પરંતુ તમારે જો ખુશ રહેવું છે ને, તો ખુશ રહેવા માટે તમારી માનસિક સ્થિતિ જ મજબૂત હોવી જરૂરી છે. સારા કપડાં પહેરવાથી માણસ ખૂબસૂરત જરૂર દેખાય છે, સારો જરૂર દેખાય છે, પરંતુ સારો વ્યવહાર છે ને, તેને મહાન બનાવી શકે છે. કોઈ પણ પૂજારી હોય, તેને તમે ભગવાન જોડેથી કંઈ લેતા જોયો છે કોઈ દિવસ? અને કોઈ પણ ફકીર હોય, તેને મઝાર પરથી કંઈ લેતા જોયા છે કોઈ દિવસ? તે દાન દક્ષિણાના નામે તમારી જોડેથી તમને મૂર્ખ બનાવીને તમારી જોડેથી જ લેતા હોય છે, તમને છેતરીને, તમને અંધવિશ્વાસ અને પાખંડવાદમાં ફસાવીને તે તેમનું કામ કરી લેતા હોય છે. તમે કેટલા સારા છો તે તમારે સાબિત કરવાની જરૂર નથી. સમય જ એક દિવસ બધું સાબિત કરી દેશે કે તમે કેટલા સારા છો. તમારે સાબિત કરવાની જરૂર છે જ નહીં કે તમે સારા છો. બધા દુઃખ દૂર થવાથી તમારું મન પ્રસન્ન થશે, તે તમારી ગલતફહેમી છે. તમારું મન તમે પ્રસન્ન રાખો, તમે ખુશ રહો, તો તમારા બધા જ દુઃખો આપોઆપ દૂર થઈ જશે. માણસની જિંદગીમાં ભૂલો થાય છે ને, તે માણસને શિખામણ આપે છે, પરંતુ માણસની અંદર જો ખરાબ વિચારો પેદા થાય છે ને, તો તેનાથી માણસ બરબાદ થઈ જતો હોય છે. દુઃખ તે દર્પણ છે જે તમને ઓળખાણ કરાવે છે કે પારકું કોણ છે અને પોતાનું કોણ છે. સારું અને ખરાબ તે આપણા મગજની પેદાશ છે. જેમ કે કોઈ વાંસ હોય ને, તે તેમાંથી તીરકામઠા બને છે, અને કોઈ વાંસમાંથી વાંસળી બનતી હોય છે. વાંસ એક જ છે. એટલે કે આપણા મગજની પેદાશ છે, તેમાં સારું પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે. ઈશ્વર અને દેવી દેવતાઓની પૂજાથી નહીં, પરંતુ શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્ત કરવાથી જ માણસ મહાન બને છે. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.